हेलो गाइस, तो स्वागत है તમારું અમારા એક નવા બ્લોગમાં। તમે જોઈ શકો છો આજ તો અમે ગામમાં આવીને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। જોઈ શકો છો અમે जा रहे ખેતર બાજુ। આ છે ખેતર છે। હેલો ગાइस, તો તમે જોઈ શકો છો અમે જતા હતા ખેતર બાજુ, પણ આ બાજુ ભેંસો આવી ગઈ। તમે જોઈ શકો છો કેટલી બધી છે, અને આ પાણી પીવા માંડ્યા છે। આ કરણ જો પાણી પીવે છે, વિક્રમ બેઠો છે, ગોપાલ એવા બેઠો છે। तो જોઈ શકો છો કેટલી ભેહું છે। હજુ આ બાજુ પણ આવે છે, તમે જોઈ શકો છો। હેલો મિત્રો, તમે જોઈ શકો છો અમે ખેતર બાજુ ચાલી રહ્યા છે। અમે મિત્રો જબર થાકી ગયા છે। અત્યારે તમે થાકી ગયા છે, તડકો બહુ છે મિત્રો। જોઈ શકો છો પાછળ છે 3 જણ। 5 કિલોમીટર હેડીને આયા મિત્રો। એક તો બહેની લઈ રહ્યો મિત્રો सांस લેવાની। અમે सांस लेवा जा रहे हैं। આ क्या है? तो મિત્રો અમે ખેતર બાજુ જઈ રહ્યા હતા, અમને એક વસ્તુ મળી। તમે ત્યાંનું નામ કોમેન્ટ કરજો। જોઈ શકો છો આ તમે નામ કોમેન્ટ કરો। આને શું કહેવાય? આ તો જઈ રહ્યા મારી આગળ આગળ, હું પાછળ હું। તો રાસ્તો છે, આમાંથી જવાનું છે। તમે નામ કોમેન્ટ કરજો આનું। હેલો મિત્રો, અમે ખેતર બાજુ જતા હતા, પણ અમને એક વસ્તુ મળી છે। જો આ વસ્તુ છે, આ કોનું ઘર છે તમે તેનું નામ કોમેન્ટ કરો। જ્યારે ખેતર બાજુ આ તો આગળ આગળ ચાલે છે। હેલો મિત્ર, હું પહોંચી ગયો છું હવે ખેતર। આ તડકો વધારે પડી ગયો છે। આ બે તો આગળ ને તો પણ થાકી ગયો છું। હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે ખેતર। આ છે કણાય છે, તમે જોઈ શકો છો। ભાઈ આવેરો। હેલો મિત્રો, આ બધા આઈકન પહોંચી જશે, અને હું તો ખેતર જ હતો, એટલે લાઈક કરજો, શેર કરજો। હેલો મિત્રો, તો અમે ખેતર પહોંચી જશે। મારી મોર પર મારા મિત્રો જતા હશે, હું તો પાછળ પાછળ આવશું। તમે જોઈ શકો છો આ રહી વિક્રમ અહીંયા હિસકામાં છે। આ આશિકનો નાનો ભાઈ છે, આ આશિક છે, કરણ હિસકામાં અહીંયા કે છે। તમે જોઈ શકો છો તમે ખેતર પહોંચી જશે। તમે જોઈ શકો છો મને ખેતર આંસકો મળી ગયો, હું તો એમાં હાંકું છું। તમે જોઈ શકો છો આ આઈકન બેઠા છે, આ આશિક, આ છે નાનો ભાઈ, આ વિક્રમ પણ આંસકામાં છે, હું તો આંસકામાં હાંકું રહું। આ આશિકનો નાનો ભાઈ તમે જોઈ શકો છો આરો। હેલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ હવે નદીએ। તમને હવે નદીનો નજારો બતાડશે। અને આગળ જઈ રહ્યા છીએ, હું તો ચેડે છું। હેલો મિત્રો, તો અમે આવી ગયા છીએ નદીએ। તમે જોઈ શકો છો નદીનો નજારો। આશિક તો અંદર નાયરો છે ગાઈ। ભાઈ તો કેવો નજારો છે ને, એક નંબર। હેલો મિત્રો, તો અમારા ખેતરમાં વત્સરાજ દાદાનું મંદિર છે, તમને દર્શન કરાવું વત્સરાજ દાદાના। તમે જોઈ શકો મિત્રો, તમે જોઈ શકો છો આ વત્સરાજ દાદાનું મંદિર, આ દર્શન કરે છે। હું પણ દર્શન કરવા જઉં છું। તમે જોઈ શકો છો અત્યારે તો આ પાણી નથી, સારો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ વત્સરાજ દાદાનું મંદિર, તમે પણ દર્શન કરી લો। હું પણ હેલો ગાઈસ, તો ખેતરથી અમે ઘર બાજુ જઈ રહ્યા છે, અને અમારે ખેતરથી છાશ ને દૂધ આપી દીધું છે। તો આ કરીને અમારો બ્લોગ પૂરો કરે છે। લાઈક ને શેર ને ફોલો કરજો, સપોર્ટ કરતા રહેજો। જય માતાજી મિત્રો।